નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। લીંબડીના ખોડિયારનગર તો આવશ્યક ચીજ વસ્તુના અધિનિયમ હેઠળ કમિટીની રચના કરવામાં આવી છે। તો જામનગરની રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ રંગમતી નદીના પટમાં રચાયેલ 72 ઓરડાઓનું વ્હાઇટ હાઉસ બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો। આ સ્થળોને મનપાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલથી 3 દિવસ માટે તમામ હરાજી બંધ રહેશે। 31 માર્ચ મંગળવારે સાંજે તમામ જળસી આવક ફરી શરૂ થશે। આ સૂચના માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણી દ્વારા ખેડૂતો, કમિશનર એજન્ટ, વેપારી અને ટ્રાન્સપોર્ટ ભાઈઓને આપવામાં આવી છે। આપ સૌ જાણો છો તે રીતે માર્ચ એન્ડિંગમાં તમામ માર્કેટિંગ યાર્ડો બંધ થઈ રહ્યા છે, પરંતુ મહુવા માર્કેટિંગ યાર્ડ ફક્ત 2 દિવસ એટલે કે 30 અને 31 માર્ચના રોજ બંધ રાખવામાં આવેલ છે। નવી આવક 31 તારીખને સાંજે 6 વાગ્યાથી લેવામાં આવશે, જેની જાણ દરેક ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ તથા કમિશન એજન્ટ ભાઈઓને કરવામાં આવેલ છે। રાજકોટમાં ભૂતપૂર્વ શિક્ષિકા સાથેના દુષ્કર્મના આક્ષેપ મામલે નવો વળાંક સામે આવ્યો છે। બળાત્કારના આરોપી ધ્રુવલ દેસાઈની પત્ની સહિત પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। ધ્રુવલ દેસાઈની પત્ની સાક્ષી દેસાઈએ આક્ષેપ કર્યો કે તેમના પતિ વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાઈ છે। તેમના જણાવ્યા અનુસાર ભૂતપૂર્વ શિક્ષિકાએ તેમના પતિને ફસાવ્યા છે। તેમણે પોલીસ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું છે કે તેમની પાસે રહેલા પુરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે। કેસ કોર્ટમાં સાબિત થાય તે પહેલા સોશિયલ મીડિયા પર તેમના પતિને બદનામ કરવામાં આવ્યા છે। બદનામીના કારણે ધ્રુવલ દેસાઈ છેલ્લા 2 દિવસથી ઘર છોડીને જતા રહ્યા છે અને વારાણસી ખાતે તેમને આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। શિક્ષિકા છે એને મારા છોકરાને ખોટા આરોપમાં ફસાયો છે અને 2 દિવસથી મારો છોકરો લાપતા છે અને અત્યારે છે ફોન આવ્યો છે અમને વારાણસીમાંથી કે તમારા છોકરાએ સુસાઇડ કર્યું છે અને દવા પીધી છે એને અત્યારે સાવ સિરિયસ છે। એના માટે હવે મીડિયા કે પોલીસ શું કરવાના છે અમારા સન માટે? અત્યારે તમે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છો, ત્યાં શું તમને અમે અત્યારે કીધું છે કે અમે અમારી રીતે બધી ટ્રાય કરશું। અમે અમારી જેટલી જરૂર હોય એ તમે અમને કહો, અમે તાત્કાલિક અમે તમને સહાય કરશું। અમે જોશી નામના શિક્ષિકાએ જે હમણાં ફરિયાદ નોંધાયેલી મારા ઘરવાળાના ખિલાફમાં એ ખોટી નોંધાયેલી હતી, જેના પુરાવા બધા જ અમારી પાસે છે, પણ એ કોર્ટમાં સાબિત થાય એની પહેલાં જ એમને સોશિયલ મીડિયામાં ને એમાં વાયરલ કરી દીધેલું। એના કારણે મારા ઘરવાળા 2 દિવસથી લાપતા હતા। અત્યારે બપોરના જ અમને કોલ આવેલો વારાણસી હોસ્પિટલથી કે એમને સુસાઇડ કરેલું, દવા પીધેલી છે અને એમની કન્ડિશન બહુ સિરિયસ છે ત્યાં। માધવપુર ઘેડ ખાતે 5 દિવસીય મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના હસ્તે મેળાનો પ્રારંભ કરાયો। ગાયિકા ગીતા રબારી સહિતના અનેક કલાકારોએ કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો। મેળામાં 700 જેટલા કલાકારો દ્વારા પરંપરાગત રાસ અને લોક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત બીચ ફેસ્ટિવલનો પણ પ્રારંભ કરાયો હતો। ગીર સોમનાથના ઉના તાલુકાના નેસડા ગામે યુવતીના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો। થોડા દિવસ પહેલા યુવતીનું મોત થયા બાદ સગાઓએ તાત્કાલિક અગ્નિદાહ આપ્યો હતો। હવે આ મામલે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં યુવતીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। મૃતકના પ્રેમીએ તેના 2 પિતરાઈ ભાઈઓ સાથે જમીન હડપ કરવા માટે હત્યા કર્યાનો આરોપ લગાવ્યો હતો। યુવતી છે જેનું નામ છે મનસુબેન ગોહિલ। તેઓની સાથે છેલ્લા 6-7 વર્ષથી તેઓને પ્રેમ સંબંધ હતો અને તેઓની સાથે તેમના લગ્ન થવાના હતા અને ગઈ તારીખ 20/3/2026ના રાત્રિના 9 વાગ્યા આસપાસ જે યુવતી છે તેના પિતરાઈ ભાઈઓ છે વિક્રમભાઈ અને મનુભાઈ, તે બંનેએ કોઈપણ રીતે યુવતીની હત્યા કરી અને અંતિમ સંસ્કાર કરી નાખેલ છે અને કોઈને પણ જાણ નથી કરેલ। તે મુજબની આજરોજ ફરિયાદ આપેલ છે।
અમરેલી જિલ્લાના બગસરામાં ગેસ સિલિન્ડરની અછત ગંભીર બનતા આશરે 15 જેટલી હોટલોમાં અસર જોવા મળી હતી. ગેસના અભાવે હોટલોમાં ચૂલાઓ પર રસોઈ બનાવવાની ફરજ પડી હતી. વેપારી મંડળના પ્રમુખની હોટેલ આશીર્વાદમાં પણ ચૂલાથી રસોઈ શરૂ કરવામાં આવી છે. હાલના તબક્કામાં જે અમેરિકા, ઈરાન, ઇઝરાયલનો યુદ્ધ ચાલી રહ્યું છે એ અનુસંધાને હાલમાં જે કોમર્શિયલ ગેસ અમારે હોટલ અને રેસ્ટોરન્ટમાં મળતા નથી એના અત્યારે ઓપ્શનની અંદર અમે લોકોએ અત્યારે છાણા અને મગફાફડા એટલે કે લાકડાનો ઉપયોગ કરી અને અમારો ધંધો અત્યારે ચાલુ રાખ્યો છે, જેમાં અમુક વાનગીઓ બંધ કરી દીધેલી છે. ગીર સોમનાથના વેરાવળના ભાલકા ભાલપુરા વિસ્તારમાં પાણી યોજના લોકો માટે લાભદાયી સાબિત થવાની છે. સ્થાનિક રજૂઆતો બાદ સરકારની આશરે 100 કરોડની યોજનાને મંજૂરી મળી હતી. પાઇપલાઇન દ્વારા કામગીરી ઝડપથી ચાલી રહી છે અને થોડા જ દિવસોમાં પાણી લાઇનનું જોડાણ શરૂ થશે, જેથી વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. હાલમાં ભાલપરામાં પાણીનો પ્રશ્ન તો છે જ, પણ પાણીના પ્રશ્ન માટે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી. માનનીય સાંસદ રાજેશભાઈ દ્વારા, અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી અને એ રજૂઆતોને સરકારે ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે 100 કરોડ રૂપિયાની યોજના જે વેરાવળ તાલુકાના ગામડાઓ, સુત્રાપાડા તાલુકાના ગામડાઓ, તાલાળા તાલુકાના ગામડાઓ આ પાણીનો પ્રશ્ન કાયમી માટે સોલ્વ થાય એના માટે હાલમાં હિરણ 2 ડેમથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ છે. સુરતને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં દક્ષિણ ઝોનની બેઠક યોજાઈ. 5 એપ્રિલે મહાસંમેલન અને 600 સ્થળે મન કી બાત ટિફિન બેઠકો યોજાશે. સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડીને ફરી જીતનો દાવો ભાજપ કરી રહ્યું છે. એક તરફ સરકારી ઇજનેરી કોલેજ અને પોલિટેકનિકની અંદર, ડિપ્લોમા કોલેજની અંદર 54% થી લઈને 64% સુધી અધ્યાપકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. વર્ગ 3-4ની 64% થી લઈને 74% જેટલી જગ્યાઓ ખાલી છે. એટલે કે લેબ આસિસ્ટન્ટ ન હોય, લાઇબ્રેરિયન ન હોય, અન્ય વૈકલ્પિક લેબોરેટરીના સપોર્ટિંગ સ્ટાફ ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં વન્યજીવોનો આતંક જોવા મળી રહ્યો છે. પટેલપરા વિસ્તારમાં 6 સિંહ પરિવાર સાથે શિકારની શોધમાં નીકળ્યા હતા. શિકારની શોધમાં નીકળેલા 3 સિંહો મકાનની છત પર પણ ચડી ગયા હતા. સિંહોના આટા ફેરાને લઈ ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ધોરાજી તાલુકાના વેગડી ગામમાં આયોજિત સમૂહ લગ્ન સમારોહ પર ઈરાન ઇઝરાયલ યુદ્ધનો પ્રભાવ જોવા મળ્યો છે. એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ગેસ સિલિન્ડરની અછતને કારણે આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે. મહેમાનો માટે જમવાની વ્યવસ્થા માટે ગેસ ઉપલબ્ધ ન હોવાથી આયોજકો દ્વારા પરંપરાગત રીતે ચૂલા પર રસોઈ બનાવવાની શરૂઆત કરાઈ હતી. સમૂહ લગ્ન સમારોહ જેવી પવિત્ર વિધિ પર પણ યુદ્ધ જેવું ગ્રહણ લાગ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચા છે. આજે અમને ખબર પડી કે આજે અમે આ સમૂહ લગ્ન કર્યું ત્યારે અમને ખબર પડી કે અમે બાટલાની એટલી બધી અછતના કારણે અમે આજે સમૂહ લગ્ન કર્યું છે. એટલી બધી અમને મુશ્કેલી વેઠવી પડી છે કે આજે એક પણ બોટલ અમને ગેસની બોટલ મળી નથી. ત્યારે અમારે આ લાકડા અને દેશી ચૂલાને હિસાબે અમારે આજે આ 11 દીકરીઓના જે પરિવાર આવે છે ને એમને અમે જમાડી અને અમારા જે મારી આજે આખી ટીમ છે એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની, એ બધાય તડામણ મહેનત કરી અને આજે એને જમાડવાના છીએ અમે. કેશોદના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ વૃંદાવન કોમ્પ્લેક્સમાં આંગણિયા પેઢીની ઓફિસમાં ચોરીની ઘટના બની છે. યાજ્ઞિક ડાવરાની માલિકીની ઓફિસનું તાળું તોડી અજાણ્યા ઇસમ દ્વારા અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓફિસમાં ટેબલના કાઉન્ટર પાસે રાખેલી રોકડ ₹80,000 તેમજ સોનાનું પાર્સલ ₹15,000 એમ કુલ 95,000ના મુદ્દામાલની ચોરી કરીને અજાણ્યો ઇસમ ફરાર થયો. આ બનાવ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સવારે 10:30 વાગે મારે હીરા બજાર ને સોની બજારમાં પાર્સલ દેવા જવાના હોય છે, તેથી બંધ કરી શટરને તાળું મારી હું પાર્સલ દેવા નીકળ્યો. પાછો 11:15 વાગે હું ઓફિસે આવ્યો ત્યારે મારા પાર્સલ ગાયબ થઈ ગયેલું હતું. એક પાર્સલ ને એક પૈસાનો મુદ્દો. તે પછી મેં કેમેરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે એક માણસ આવે છે, તાળું ખોલે છે, મોઢે રૂમાલ બાંધેલો છે, કેમેરા બંધ કરી દે છે અને લઈને જતો રહે છે.
તે બાબતે મેં પછી પોલીસ સ્ટેશનને કેશોદમાં ફરિયાદ આપેલી. 80,000 રૂપિયા રોકડા એવાનો કોઈ ભાવેશભાઈને આપવાના હોય, જેથી તો એના ઘર ઓફિસને તાળું મારી અને ગયેલા, અને ત્યાં 80,000 રૂપિયા રોકડા તેમજ સોનાનું પાર્સલ રૂપિયા 15,000નું ટેબલ ઉપર મૂકીને ગયેલા, અને 12:30 પરત આવતા તેમણે જોયું તો તે રૂપિયા 80,000 રોકડા તેમજ 15,000નું જે પાર્સલ હતું એ વસ્તુ મળી આવેલ નહીં. ત્યારબાદ તેઓ CCTV ચેક કરતા તેમાં કોઈ એક અજાણી વ્યક્તિ મોઢે રૂમાલ બાંધીને આવી અને તે વસ્તુ લઈ ગયેલ હોવાનું જણાવતા, અને તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે. ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધતી જઈ રહી છે. અમદાવાદમાં છેલ્લા 1.5 દિવસમાં જ 300થી વધુ બુકિંગ નોંધાયા છે. સરકારની ટેક્સ છૂટ અને સબસિડીને કારણે લોકો પેટ્રોલની અછત વચ્ચે EV તરફ વળી રહ્યા છે. અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનો એટલે કે EVની માંગમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 1 મહિનામાં શહેરમાં રોજ સરેરાશ 50 જેટલા ઇલેક્ટ્રોનિક વ્હીકલ બુકિંગ થઈ રહ્યા છે. માત્ર 1.5 દિવસમાં જ 300થી વધુ બુકિંગ નોંધાયા છે. શોરૂમ પર ઇલેક્ટ્રિક વાહન વિશે પૂછપરછ કરનારા ગ્રાહકોની સંખ્યામાં પણ 1.5 થી 2 ગણો વધારો જોવા મળ્યો છે. અગાઉ રોજ 20 થી 25 પૂછપરછ આવતી હતી, જે વધીને હવે 45 થી 48 સુધી પહોંચી ગઈ છે. અત્યારે જે ગલ્ફ કન્ટ્રીઝમાં યુદ્ધનો માહોલ છે એના કારણે આપણા સ્ટેટમાં પણ ઇન્ક્વાયરીઝ જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટેની છે એના અંદર ખૂબ પુષ્કળ વધારો નોંધાઈ રહ્યો છે. અને જે 2 દિવસ પહેલાં પેટ્રોલ પંપના ઉપર ઇસ્યુઝ થયા હતા, ત્યાર પછી ઇન્ક્વાયરીઝ જે EV વ્હીકલ્સની છે એમાં લગભગ 300 થી 400% વધારો થયો છે. ફોર એક્ઝામ્પલ, કોઈક એક ડીલરશીપ પર 10 ઇન્ક્વાયરી આવતી હોય તો હાલના સ્ટેજના અંદર 35 થી 40 ઇન્ક્વાયરીઝ આવે છે. ઇલેક્ટ્રિક વ્હીકલના પેનિટ્રેશનની વાત કરીએ તો 4 વ્હીલરના અંદર 3.5 to 4% જેવું છે. કે ઓપરેશનલ કોસ્ટ બી જોવા જઈએ ને તો કમ્પેર ટુ પેટ્રોલ ખાસી એવી ડાઉન છે, કારણ કે આ ઓપરેશનલ કોસ્ટ 2-2.5 રૂપિયા પડે છે અને એવરેજ અત્યારે 40-50 મતલબ એવરેજથી વધારે ગાડીઓ અત્યારે છે નહીં. તો દિવસનું 100-200 રૂપિયાનું પેટ્રોલ તો લોકોનું એમનામ જાય તો 6,000 થી 7,000નો ખર્ચો એમનામ છે. સેમ વસ્તુ 15 થી 20 રૂપિયામાં તમે ચાર્જ કરો છો અને 50 થી 70 કિલોમીટર મિનિમમ ફરી શકો છો. તો આજે એક પોકેટ ફ્રેન્ડલી વસ્તુ છે, એના લીધે જ લોકો આની બાજુ જઈ રહ્યા છે. હાલમાં ગલ્ફ વોર ચાલી રહ્યું છે અને તેના લીધે આખી દુનિયામાં મંદીનો માહોલ છે, પરંતુ અત્યારે ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ ઊભી થઈ હતી અને લોકો છે તે લાઇનમાં ઊભા રહ્યા હતા, પરંતુ હવે લોકો છે તે ઇલેક્ટ્રોનિક વ્હીકલ તરફ વળી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક વ્હીકલની જે ઇન્ક્વાયરી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમ જે પેટ્રોલ ડીઝલની લાઇનમાં ઊભા રહ્યા બાદ લોકોને જાણે એવું લાગ્યું કે જો ઇલેક્ટ્રોનિક વ્હીકલ ખરીદીશું તો તેનાથી પેટ્રોલ ડીઝલ છે તેની લાઇનમાં નહીં ઊભું રહેવું પડે અને તેની જગ્યાએ જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે તેમાં જે તેજીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સતત જે એક દિવસની અંદર જે 15 થી 20 ઇન્ક્વાયરી થતી હતી તેમાં રીતસરનો જે સીધો જે વધારો છે તે થયો છે અને તેના જ કારણે જે આવનારા દિવસોમાં ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલની જે ઇન્ડસ્ટ્રી છે તેમાં તેજી જોવા મળશે. એક બાજુ જ્યારે વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે તમામ સેક્ટરોમાં ભલે મંદીનો માહોલ છે, પરંતુ આ ઇલેક્ટ્રોનિક વ્હીકલનું એકમાત્ર સેક્ટર એવું છે કે જેમાં હાલ જે તેજીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેના લીધે જે ડીલરો છે તેમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક વાહનનો ટ્રેન્ડ સુરત, વડોદરા અને રાજકોટમાં સ્પષ્ટ દેખાય છે. સુરતમાં અત્યાર સુધી 31,561 થી વધુ ઇલેક્ટ્રોનિક વાહન નોંધાયેલા છે, જેમાં માર્ચ 2026માં 3,095 નવી નોંધણી થઈ ગઈ છે. વડોદરામાં કુલ 7,648 ઇલેક્ટ્રોનિક વાહન માર્ગ પર છે અને આ મહિનામાં 1,466 નવા વાહનો નોંધાયા છે, જ્યારે રાજકોટમાં 6,678 ઇલેક્ટ્રોનિક વાહન કાર્યરત છે. માર્ચમાં 1,056 નવા વાહનો નોંધાયા છે. વેચાણમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં પેટ્રોલની અછતની અફવા, ટેક્સમાં રાહત અને સબસિડીનું પ્રોત્સાહન છે. તાજેતરમાં શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવાની શક્યતા સામે લોકો વોરપ્રૂફ વિકલ્પ તરીકે ઇલેક્ટ્રોનિક વાહન પસંદ કરી રહ્યા છે. સરકાર દ્વારા 31 માર્ચ 2026 સુધી ઇલેક્ટ્રોનિક વાહન પરના રોડ ટેક્સને 6% થી ઘટાડીને માત્ર 1% કરવાથી ગ્રાહકોને સીધો 5%નો ફાયદો મળી રહ્યો છે. 2 વ્હીલર પર ₹20,000 અને કાર પર ₹1.5 લાખ સુધીની સબસિડી મળતી રહે છે, જે પણ ખરીદીમાં મદદરૂપ બની રહી છે. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઝડપી વિસ્તરી રહી છે. સુરત, વડોદરા અને રાજકોટમાં 250 નવા જાહેર ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 2.84 કરોડ વાહનોમાંથી 2.9 કરોડ માત્ર પેટ્રોલ પર ચાલે છે, જે ભવિષ્યમાં ચિંતાનો વિષય છે.
મધ્ય પૂર્વના યુદ્ધની અફવાઓ માત્ર 3 દિવસમાં પેટ્રોલની વધારે માંગ ઊભી કરી, જેના કારણે સપ્લાય ચેઇન પર દબાણ પડ્યું છે. નિષ્ણાતો કહે છે કે પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇલેક્ટ્રોનિક વાહનો, હાઇબ્રિડ વાહનો અને મજબૂત પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવું જરૂરી છે. ખાનગી કંપનીઓએ અફવા દરમિયાન પેટ્રોલના ભાવમાં ₹5.50નો વધારો કર્યો છે, જેના કારણે સરકારી કંપનીઓ પણ ભાવ વધારવાની શક્યતા પર વિચાર કરી રહી છે. આ તમામ પરિબળો ઈવીની દિશામાં લોકોની પસંદગીને તેજ કરી રહ્યા છે અને ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોનો પ્રવાહ ઝડપથી આગળ વધતો હાલ જોવા મળી રહ્યો છે. મીડિયા લિસ્ટમાં ચલાવ્યા હોવાને કારણે જ્યારે પેટ્રોલની અફવાને લઈને લોકો પેટ્રોલ પંપ પર લાઈન લઈને ઊભી હતા, 2-2 કલાક સુધીને 2-2 કિલોમીટર સુધી લાઈન લાગી હતા. ત્યારે જ્યારે પેટ્રોલની ભાવ પડ્યો પછી હવે લોકો ઈવી તરફ વળી રહ્યા છે. આપણે હાલ એવી એક બાઇકના શોરૂમમાં ઊભા છે, એમની જોડે જ વાત કરશું. ભાઈ, આપનું શું નામ છે ને જે હિસાબે પેટ્રોલ મોંઘું થતાં લોકો ઈવી તરફ જઈ રહ્યા છે, કેટલું વેચાણ છે અને કેટલું હમણાં ચાલી રહ્યું છે? મારું નામ વિક્કી છે. હમણાં એથરમાં આપણે કામ કરીએ છીએ, જેમાં તમને જોઈ શકો કે પાછલા ઘણા દિવસ સુધી પેટ્રોલની અછતના કારણે ઘણા ખરા કસ્ટમર પેટ્રોલ વ્હીકલને છોડીને ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ પસાર થાય છે. જેમાં અમારું જે મંથલી સેલિંગ હતું એ 100 થી 125 વ્હીકલનું પર મંથ હતું, પણ હમણાં આ અછતના કારણે 200 થી 250 વ્હીકલ સુધી અમારું પહોંચી ગયું છે સર. જેના કારણે ઈવી ઇન્ડસ્ટ્રીમાં ઘણો ખાસો બૂસ્ટ આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ, તમે જે કહેશો ડબલ ઉછાલ આવ્યો છે જે યુદ્ધને લઈને, તો હવે જે પહેલાં લોકો લેતા હતા કસ્ટમર, એનો અભિપ્રાય શું ને હાલ જે કસ્ટમર લે છે એનો અભિપ્રાય શું છે? હમણાં અભિપ્રાય એ છે કે સર કસ્ટમર ઘણા ખાસા કન્વર્ટ થાય છે, એની કારણે ખુશ બી છે કે એમ લોકોની પેટ્રોલને કારણે બચત ઘણી ખાસી થશે અને ઈવી ઇન્ડસ્ટ્રી છે તો ઘણા બધા ટ્રસ્ટ બી બિલ્ડ થાય છે એના કારણે. આપણી જોડે કસ્ટમર છે, એમની જોડે પણ વાત કરશું. ખાસ કરીને જ્યારે પેટ્રોલની લાઇનમાં લોકો હતા ત્યારે બહુ તડકામાં લોકો ભરી ગયા છે, રોટલી જેવા શેકાઈ ગયા છે. શું કહેશો હવે તમે ઈવી લેવા આવ્યા છો? હવે પેટ્રોલ તરફ નથી જવું, હવે ઈવી તરફ જવું છે. પેટ્રોલનું વેચાણ હવે ધીરે ધીરે ઓછું થઈ જવાનું છે, ભાવ વધી જવાના છે. અત્યારે પણ ભાવ વધી જ ગયા છે, એટલે આપણે હવે ઈવી તરફ જવાનો વિચાર છે કે ઈવી આપણે આપણા ઘરમાં સેફ રહીને પણ ઈવી કંઈ કામ હોય તો ઈવીથી આપણે કંઈ કામ કરી શકીએ. બીજા એક બેન છે, એમની જોડે વાત કરો. આપનું શું નામ છે? ઈવી લેવા આવ્યું છે, શું કહેશો? સર, ખુશી નામ છે મારું. ઈવી લેવા આવ્યો છું, શું કહેશો? સર, અત્યારે તો પેટ્રોલના જે વધતા ભાવ છે એના કારણે હું ઈવી પ્રિફેર કરું છું, કારણ કે લાઇનમાં ઊભું રહેવું, અત્યારે ઓફિસ બધાને જવાના ટાઈમ હોય, સાંજે છૂટવાના ટાઈમ હોય, બહુ તકલીફ પડે. એટલા માટે સર ઈવીમાં જવું વધારે સારું છે. લોકો હવે ઈવી તરફ વળી રહ્યા છે અને જે પેટ્રોલ છે એનો ભાવ આસમાન છૂટે છે. ખાસ કરીને જે ખાનગી પેટ્રોલ પંપો છે એનો ભાવ પણ વધી ગયો છે અને જે પેટ્રોલને લઈને લોકો ત્રાહિમામ પણ કરી રહ્યા છે. સુરતથી દીપક રાય અને અમદાવાદથી કિંજલ બોરીઝા, મંતવ્ય ન્યૂઝ. ભાવનગરમાં લાંબા વિરામ બાદ હવાઈ સેવા ફરી શરૂ થવા જઈ રહી છે. ઇન્ડિગો દ્વારા ભાવનગરથી નવી મુંબઈ વચ્ચે સીધી વિમાન સેવા શરૂ કરવામાં આવશે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સેવાને ચૂંટણીલક્ષી ગણાવવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે ભાવનગરથી નવી મુંબઈ વચ્ચેના ટિકિટના દર અંતરના પ્રમાણમાં વધુ છે. આ ફ્લાઇટ લાંબા ગાળા સુધી ચાલુ રહેશે કે નહીં તે અંગે સવાલો ઉઠાવ્યા છે. एयर कनेक्टिविटी हमारा जो है 10 जून 2025 से फ्लाइट्स हमारे यहाँ बंद हो गई थी. स्पाइस जेट ऑपरेट करता था जो मुंबई भावनगर, भावनगर मुंबई, मुंबई पुणे, पुणे मुंबई ऑपरेट करता था. इसके बाद हम कनेक्टिविटी की तलाश में थे. बहुत सारे प्रयास हमारे यहाँ से हुई. हमारे लोकल जो पीपल्स रिप्रेजेंटेटिव्स हैं उन्होंने काफ़ी प्रयास किया. इसके पश्चात कल 29 मार्च 2026 से हमें 2 फ्लाइट्स इस एयरपोर्ट से मिल मुंबई के लिए. લાંબા સમયગાળા પછી આવતીકાલે જ્યારે ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે મુંબઈની, તો આપણે જોઈએ તો ભાવનગરથી જે ફ્લાઇટ ચાલુ થવાની છે એનું ભાડું 6500 બતાવે છે અને એ જ ફ્લાઇટ તમે મુંબઈની અમદાવાદ એરપોર્ટથી કરો તો 3200 ભાવ જ બતાવે છે. તો ડબલ ડિફરન્સ. એટલે આ શું સાબિત કરવા માંગે છે કે ભાવનગરમાં પાછું એરપોર્ટ અને ભાવનગરની પાછી ફ્લાઇટ બંધ કરી દેવાની, એવું જ આમાં સાબિત થાય છે. કારણ કે લોકોને ઇમરજન્સી કોઈ નાના વેપારી અને મધ્યમ વર્ગના વેપારીને કામ હોય અને મુંબઈ સુધીની સફર કરવી હોય તો આટલું ભાડું કોઈને પોસાય નહીં. એટલે આનો મતલબ શું છે કે એક ખાલી લોકોનો રોષ શાંત પડે ચૂંટણીલક્ષી એટલે ફ્લાઇટ ચાલુ કરી દેવાની અને ચૂંટણી જેવી પૂરી થાય એટલે પાછી ફ્લાઇટ બંધ થઈ જાય, એવું જ આ ષડયંત્ર આમાં ચોખ્ખે ચોખ્ખું સાબિત થાય છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.